હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. સભી કો રામ રામ. તો આજે આપણે વાત કરીશું કે રિસ્ક મેનેજમેન્ટ એટલે શું. અને આપણે કાલે વાત કરી હતી કે 90% ટ્રેડર્સ કેમ લોસ કરે છે. અને મેં નીચે લિંક આપેલી છે, તમારે એ વિડીયો જોવો હોય તો જોઈ શકો છો. અને ટાઈમ વેસ્ટ કરવો નથી, આપણે જતા રહીએ ડાયરેક્ટ ચાર્ટ ઉપર અને તમને શીખવાડ્યું કે રિસ્ક મેનેજમેન્ટ એટલે શું છે. તો ચલો આપણે ચાલુ કરીએ. તો ઘણા લોકો માને છે કે સારી સ્ટ્રેટેજી હોય એટલે પ્રોફિટ થશે. પરંતુ હકીકત તો એ છે કે દુનિયાની બેસ્ટ સ્ટ્રેટેજી પણ ખરાબ પડી જાય છે રિસ્ક મેનેજમેન્ટ જોડે. મેં તમને કહું તો બધા શું કરે, હવે જેમ કે જો હા આગળ આ સેલર છે, આ સેલર છે અને આ આગળ બાયર છે. હવે એ ઈચ્છે તો અહીં આગળ સેલ કરી દેશે અને એનું સ્ટોપ લોસ આગળ માર્કેટ આવશે તો એ આગળ બાય કરી દેશે. તો એની બહુ મોટી ભૂલ છે. રિસ્ક વગર એવો ટ્રેડ લે છે, એને ખબર જ નહીં પડતી કે મારી શું કેપેસિટી છે પૈસા નાખવાની. અને હંમેશા સ્ટોપ લોસ લગાવજો. કેમ કે તમે જયારે પણ સ્ટોપ લોસ ના લગાવતા માર્કેટ ઉડી જ જશે. એ તમે જે કરો તે. હવે સમજો મેં અહીંયા આગળ એક ટ્રેડ લઈ લીધો સેલ સાઈડનો. આ થોડું થશે આવું. સેલ સાઈડનો ટ્રેડ લઈ લીધો મેં. અહીંયા આગળ મારો ટીપી છે 15 નો. હવે આના બે ગુણા થાય અડધા એટલે 7 થાય એટલે મારો રહેશે 7નો સેલ. એટલે મારો ટાર્ગેટ થઈ ગયો 1:2 નો ટાર્ગેટ થઈ ગયો અહીંયા આગળ. તો હંમેશા રિસ્ક મેનેજમેન્ટ રાખો. રિસ્ક વગર ટ્રેડ ના લો. તમને એવું લાગે કે મારી કેપેસિટી છે નાખવાની તો કેપેસિટી નાખો, ના નહીં. કારણ કે હંમેશા એક પ્રોફેશનલ ટ્રેડરને દરેક ટ્રેડમાં પોતાની મૂકી બચાવે છે. મતલબમાં એનું પ્રોફિટ અને એનો જે અકાઉન્ટ છે તે બચાવે છે. કારણ કે તેને ખબર હોય છે કે કેપિટલ બચશે તો પ્રોફિટ થશે, બાકી તો નહીં થાય. હવે સમજો મેં અહીંયા આગળ $5000 મેં લઈ લીધું એક અકાઉન્ટ. મેં લીધેલું છે થંડરરૂમમાં આ અકાઉન્ટ લીધું. અને મારું એક રૂલ છે કે મેં દિવસમાં 2 થી 3 જ ટ્રેડ લઉં, એનાથી વધારે નહીં લેતો. હવે એમાંથી મારા ગતા રહ્યા 2 7-7ના એસેલ. તો 7 ને 7 કેટલા થાય? 14. હવે આ $14 મારું એક દિવસનો લોસ થાય એટલે મેં એક દિવસ બંધ કરી દઉં. અને મારો ટીપી 15નો જ રહે. ટીપી આગળ આવે તો ક્લોઝ કરી દઉં, બાકી ક્લોઝ ના કરું. મારું એવું છે. દરેક ટ્રેડમાં માત્ર એટલો જ રિસ્ક લો કે જેટલું ગુમાવ્યા પછી તમને એવું ના થાય કે ના યાર એ તો આટલું બધું લોસ જતું રહ્યું મારું, હવે શું કરીશું. હંમેશા સ્ટોપ લોસ રાખો. મેં બીજી વાર બોલ્યો કે હંમેશા સ્ટોપ લોસ રાખો. સ્ટોપ લોસ વગર ટ્રેડ ના લો. ક્યારે રિવેન્જ ટ્રેડિંગ ના લો. મતલબમાં તમે આગળ કરી દીધું બાય, હવે સ્ટોપ લોસ ગયો તો પછી તરત જ તમે પાછું સેલ કરી દેશો. એવો ટ્રેડ ના લો, એ બહુ ખોટી વાત છે. અને એક દિવસમાં વધારે ટ્રેડ કરવાની લાલચ પણ ના રાખો. એક દિવસમાં તમે ઓવર ટ્રેડિંગ કરી બેઠા, 5 થી 6 ટ્રેડ લઈ લીધા તો અકાઉન્ટ તમારું ફ્રીઝ થઈ જશે. હવે જો આ મારા રૂલ્સ છે, ઉભા રહો. કેમ કે જો મેં આ રૂલ્સ બનાવ્યા બરાબર. આ એક પેજ છે મારું. હવે આગળ મેં લખી દઈશ કે મારો આ 30 ડેઝનો ચેલેન્જ છે. આ થોડું આવે ફાવે ના એટલે મારો 30 ડેઝનો ચેલેન્જ છે. અને આગળ મેં લખી દઈશ કે મારું એક દિવસમાં ખાલી $14 જ લોસ થવું જોઈએ. એનાથી વધારે લોસ થશે તો ડે બંધ. અને એવું નહીં કે એનાથી વધારે લોસ થવા દેવાનું. એટલું જ લોસ થવા દેવાનું જેટલી તમારી કેપેસિટી હોય. અને રિસ્ક પણ જો તમે નવા નવા ટ્રેડર છો તો 0.01 લોટ જ રાખો, એનાથી વધારે ના રાખો. હવે અંદર તો તમે પેલું એ લોકો કેપિટલ આપી જ દે કે આટલું છે અને 0.01 થી જ કરવાનું. શરૂઆતમાં તમને એ લોકો આપી જ દે કે 0.01 થી જ કરો હમણાં ટ્રેડ. મેં કહું તો સારામાં સારું 15 અકાઉન્ટ ખરીદો તમે બિગિનર છો તો.
કેમ કે લાઈવ ટ્રેડિંગ ના કરો હમણાં. અને આ મારો ટાર્ગેટ એક દિવસનો રહે $15. અને હા મેં આ યુટ્યુબ બ્લોગ હવે એવી રીતના બનાવું છું. મેં 30 days નો ચેલેન્જ લીધો એટલે મેં તમને આટલું બતાવ્યું. અને હજુ બીજી વાર કઉ છું. કે સ્ટોપલોસ લગાવીને ટ્રેડ કરજો. મેં પણ નવો હતો તારે સ્ટોપલોસ વગર ટ્રેડ કરતો હતો. આમ લોસ થતું હતું તો મારથી રેવાતું નથી. મારે એક મિત્ર છે આગળ મારા ઘરની પાછળ જ છે એ પણ ટ્રેડિંગ કરે જ છે. મને એ શીખાડ્યું તું અડધું નોલેજ એ આપ્યું હતું. મને લોટ 5 નથી ખબર મેં એની જોડે લોટ 5 શીખ્યો. 1:2 નતો મને ખબર એ પણ એની જોડે શીખ્યો. અને યાદ રાખજો સૌથી પહેલા અકાઉન્ટ બચાવો પછી પ્રોફિટ કમાઓ. જો વિડીયો સમાપ્ત કર્યો હવે આ મારી છેલ્લી લાઈન હતી કે અકાઉન્ટ બચાવો પ્રોફિટ કમાઓ. તો આવા જ વિડીયો જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ આપજો. થેન્ક યુ ધન્યવાદ.